ધાનેરાના ખિંમત ગોળિયામાં કીચડથી સ્થાનિકો પરેશાન જોવા મળી રહ્યા છે। ગામના રોડ રસ્તા, નેળિયા અને ચોકમાં વરસાદી પાણીના કારણે કાદવ થતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બાળકો સહિત ગ્રામજનોને મજબૂરીમાં કાદવમાંથી નીકળવું પડે તેવી પરિસ્થિતિનું થયું છે નિર્માણ। ઠેર ઠેર કાદવ અને કીચડથી પરેશાન ગ્રામજનો દ્વારા તાત્કાલિક કાદવ હટાવવાની માંગ કરવામાં આવે છે। ચોમાસાની સિઝન છે, ઠેર ઠેર રસ્તામાં કાદવ, કીચડ અને ગંદકીમાં ગરકાવ થતા રોગચાળાની દહેશત ફેલાઈ છે। ત્યારે જોવાનું એ રહ્યું કે ગામની આ સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળે છે। આપણે જણાવવાનું છે કે ગોળિયાના રોડ રસ્તા જો કીચડ કાચા થઈ ગયા છે। અમે અહીંયા છોકરા ભણવા જાય તો આમ તેમ જાય, કોઈ ઘંટો માણસ આમ તેમ જાય, પગ લપસી જાય, એના માટે તાંત્રિક જે બી રસ્તો છે એ આઝાદ થયો, પછી હજી આ સુધી અહીંયા ગોળિયામાં વિકાસ નહીં થયો, ક્યારેય નહીં થયો। આવે જોઈને જાય, ફોટા પાડીને જાય, પણ એનો ક્યારે કઈ રસ્તો કરતા નથી। એટલે મહેરબાની કરીને બે હાથ જોડે પૂરા ગોળિયાની તરફથી વિનંતી છે કે આમાં ગોળિયામાં કોઈ બી આ વિકાસ બને એમ જેમ જલ્દી કરી આપજો। અમારે આ પૂરી સંખ્યા તમે જોઈ લો, વિડીયો ઉતારી લો, માણસ કોઈ હેડી નથી શકતું। કોઈ બીમાર થાય ને અમારે કૂદવાનો કોઈ રસ્તો જ નથી। બીમાર થાય, વરસાદ હોય ને તો બહાર નીકળવાનો રસ્તો નથી। કાલે મોત થઈ ગયું ને એટલે ટ્રેક્ટરમાં લઈ ગયા, ઉપાડી કોઈ બી સચમાન કાઢે લઈ જાય તો ઉપાડી લઈ જાય। અમારે ટ્રેક્ટરમાં ગામમાંથી ટ્રેક્ટરમાં ઉપાડી લઈ, ખેતરમાં તો ટ્રેક્ટરમાં લાવવું પડે, પણ આ ગામમાં ઉપાડી લઈ જાવ એટલે એને સરકાર કોઈ બી હે ને એનો કોઈ બી હે ને એનો રસ્તો કાઢી હાલે।